સોસાયટીમાં 7,000 સ્ક્વેર ફૂટમાં નખાશે નવા પેવિંગ બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ધારાસભ્યની ગ્રાન્ટથી વોર્ડ નંબર 3ની સોસાયટીઓ બનશે ચકાચક। રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 3માં વિકાસ કાર્યોને વેગ આપતા ધારાસભ્યની ગ્રાન્ટ અને જનભાગીદારીથી વિવિધ સોસાયટીઓમાં પથ્થર પેવિંગના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સ્થાનિક અગ્રણી અને મ્યુનિસિપલ કાઉન્સિલરના જણાવ્યા અનુસાર વિશ્વકુંજ સોસાયટીના કોમન પ્લોટમાં પેવિંગ ઘણું જૂનું થઈ ગયું હોવાથી સ્થાનિકોને ખાસ કરીને બાળકોને રમવામાં તકલીફ પડતી હતી। આ સમસ્યાના નિરાકરણ માટે ધારાસભ્યની 100% ગ્રાન્ટનો ઉપયોગ કરીને આધુનિક પથ્થર પેવિંગનું આયોજન કરવામાં આવ્યું। રાવપુરાના નગરજનોને વિનંતી છે કે જો તેમને વિસ્તારમાં આવી કોઈ પણ આંતરમાળખાકીય સુવિધાની જરૂર હોય તો અમારા પ્રતિનિધિઓનો સંપર્ક કરે। તમામ કાર્યો પૂર્ણ કરવા કટિબદ્ધ છીએ। આશરે 20 લાખથી વધુના વિકાસ કામો હાથ ધરાયા છે। રાવપુરા વિધાનસભાના વોર્ડ નંબર 3માં આવતી વિવિધ સોસાયટીઓ વિશ્વકુંજ સોસાયટી આશરે 7,000 સ્ક્વેર ફૂટથી વધુ વિસ્તારમાં પથ્થર પેવિંગનું કામ કરવામાં આવશે। આજે રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 3માં જનભાગીદારીથી અને ધારાસભ્યશ્રીના 100% ગ્રાન્ટથી પથ્થર પેવિંગના અલગ અલગ કામોનું આજે ખાતમુહૂર્ત રાખેલ છે। લગભગ 20 લાખથી પણ ઉપરના કિંમતના કામો છે। અહીંયા જ્યારે આપણે વિશ્વકુંજ કારેલીબાગ સોસાયટીમાં ઊભા છે ત્યારે ત્યાં લગભગ 7,000 સ્ક્વેર ફૂટમાં નવું પથ્થર પેવિંગનું કામ હાથ ધરેલ છે। આ વિસ્તારના નાગરિકોને ખાસ કરીને આ વિસ્તારના સોસાયટીના અમારા પીઢ નેતા એવા કલ્પેશભાઈ નાયકની એક ઈચ્છા હતી અને એમની લાગણી હતી કે અહીંયા ઘણા બધા કાર્યક્રમો થતા હોય છે તો તેનું પથ્થર પેવિંગ થાય તો સારું। એના માટે થઈને આજે અહીંયા પથ્થર પેવિંગનો કાર્યક્રમ હાથ ધરેલ છે। આપના માધ્યમથી તમામ નગરજનોને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપણા વિસ્તારમાં પણ આ પ્રકારના કોઈ આંતરમાળખાકીય સુવિધાની આપને જરૂરિયાત હોય તો એ વિસ્તારના અમારા કાર્યકર્તાઓ, અમારા સ્થાનિક નેતાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપ જાણ કરશો। તે તમામ કામો પરિપૂર્ણ કરવા માટે અમે પ્રયત્ન કરીશું।